જ્યારે પણ થોડી વધારે રોટલી વધે ને એટલે મારા હસબન્ડ માટે હું બનાવતી હોઉં છું એક જ વસ્તુ રોટલીનું ગરમા ગરમ ચૂરમું. જો 4 થી 5 રોટલીને એવી રીતે કરી નાખી છે અને એની ઉપર ઘી અને ગોળને ગરમ કરી અને એડ કર્યું છે. બહુ જ ગરમ હતું એટલે પહેલાં ચમચીથી કર્યું છે, પણ હાથેથી એકદમ સરસ મજાનું એને ચોળી નાખીએ ને એટલે એકદમ સરસ મજાનું સોફ્ટ એવું ચૂરમું રેડી થઈ જાય છે. મારા હસબન્ડને તો આ બહુ જ ભાવે છે. શું તમારા ઘરમાં બધાને ભાવે છે કે નહીં? કમેન્ટ તો કરજો. આજે છે ને બધી જ વસ્તુઓ લેફ્ટ ઓવરમાંથી બનાવેલી છે, જેમ કે લેફ્ટ ઓવર રોટલી, લેફ્ટ ઓવર ઇડલી, એ બધી વસ્તુ. કેમ કે આજે વરસાદી વાતાવરણ છે અને મારા હસબન્ડનું જમવાનું બહુ કંઈ ફિક્સ નહોતું, એટલે મેં કીધું ચલો આવું બધું કરી નાખીએ તો બધી વસ્તુઓ છે એ યુઝ થઈ જાય. તો ચાલો આજનું મેનુ શું છે જોઈ લઈએ. તો જો સૌથી પહેલા તો છે આ રોટલીનું ચૂરમું. હું તો આવી રીતે બનાવું છું. બીજી કોઈ રીત હોય તો જરૂરથી કમેન્ટ કરજો. મરચાં, આ ટીંડોળા તળેલા છે અને છે ડુંગળી તળેલી. અહીંયા લીધી છે વઘારેલી ઈડલી અને સાથે લીધું છે જો મસ્ત મજાનું છાશવાળું રોટલીનું શાક છે અને આમાં રોટલી કરાવી છે માસી પાસે. તો આ હતું આજનું અમારું સિમ્પલ એવું લેફ્ટ ઓવરમાંથી યુઝ કરેલું લંચ. તમારા ઘરે શું બન્યું છે કમેન્ટ જરૂરથી કરજો.